જય માતાજી, કેમ છો બધાને? સો વેલકમ બેક ટુ માય ચેનલ હેલો ઇન લાઈફ ઓફ કન્યાસ. સો આજે વરસાદ જેવું વાતાવરણ છે, બહુ મસ્તીનું. હું તમને બતાવું. એમ કોઈ કંઈક રસોડામાં કંઈક નવીન બનાવી રહ્યા છે, તો ચાલો આપણે જોઈએ શું બનાવે છે. તો રસોડામાં આવી ગયા છીએ. ફૂઈ, જય માતાજી. જય માતાજી બેટા. શું બનાવી રહ્યા છો? જો આપણે સેવ બનાવશું. ક્યાં બતાવો છે ને, હા, એના ફ્રેન્ડ આવ્યા છે. ઓકે. તો આપણે સેવ બનાવશું, હું તમને બતાવું છું. સેવ ને ચેક કરવી પડે છે. આ સેવ હોય ને બેટા, હા, એમાં કાકડીનો ભાગ આવે, હા. એટલે વચ્ચે એ લોકો કાકડી જેવું હોય જ, ઓકે એટલે આપણે જોઈને જ કરવાની ગમે ત્યારે. ઓકે. જો આટલો બધો તો કાકડીનો ભાગ નીકળ્યો છે, આવી ગયો. અને આખું ચેક કરી રહ્યા છે. થોડી થોડી તો પણ ચેક કરીને જ નાખવાનું બધું. વચ્ચે ભરે વચ્ચે છે ને આમાં કાકડી ભરી હતી. જો લાઈટ છે, જો 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 બધા નહીં ભૂઈ. મારો ભૂઈ હસી રહ્યા છે. જો કેટલો કચરો, જો અહીં કંઈક છે. જો બેટા, કાકડી હશે. આ વળી છે પેપર. જો આ જો પેપર નીકળ્યું છે આમાંથી બેટા, હાચા. જો આ ચેક કરીને જો, મતલબ કે કહેવાનો એ જ મિનિંગ છે કે સેવ કરો ને તે ચેક કરીને જ કરવાનું. ઓકે, એમ મારા ફૂઈ કહી રહ્યા છે. નહીં ફૂઈ? કરવું જ પડે ને દીકરા, એમને નહીં કરવાનું. ઓકે, ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી રહ્યા છીએ. ઓકે ફ્રીજ, તો શું છે આગળની પ્રોસેસ? આપણે અત્યારે પાણી મૂકી દીધું છે ગરમ. ઓકે ગરમ પાણી થાય ને એકદમ ઉકાળવાનું છે પાણી. ઓકે. આ બધું પાણી નાખવાનું આમાં સેવમાં? નહીં ને બેટા, આમાં જોતું પૂરતું જ પાણી નાખવાનું છે. ઓકે. પાણી આપણું ગરમ થઈ રહ્યું છે, એની સેવ શેકાઈ અને આવી ગઈ છે. આમાંથી લેવામાં આવશે ખાંડ. ચીની નાખશું આપણે આમાં બેટા. ચીની. એટલી આપણે ચીની નાખશું. ઓકે. એક વાટકી ચીની. ઓકે. પછી આ ગરમ પાણી આમાં જ નાખી દેવાનું? હા, એટલે પછી એટલે જેવું જેને મીઠું ખાવું હોય એ પ્રમાણે આપણે થોડું થોડું મીઠું પાણીમાં નાખી છે ને તો બહુ ગળી થઈ જાય છે. ઓકે. એટલે આપણે આમાં નાખશું ને તો મીડિયમ સાઈઝનું થશે. ઓકે. પાણીમાં વધારે ગળ્યું થઈ જાય એટલે થોડું આમાં કહીશ. ચલો આ પ્રોસેસ ચાલુ થયું, ગરમ થઈ ગયું પાણી. સાણસી આપું? નહીં બેટા, જોતું જાય ને એમ પાણી એડ થતું જાય છે. તો આટલું આપણે રાખ્યું હતું, 2 ગ્લાસ જેટલું પાણી મોટું હતું. હા. અને આ જો ફૂઈએ ચાલુ કર્યું છે. ઘી ઉપર આવે છે, જોયું? ઘી આપણે નાખીએ એટલે વધારે થોડું નાખવું જ જોઈએ. તોય આમાં તો ઓછું જ હોય. આપણે રવો બનાવીને બેટા હા. ત્યારે વધારે જોઈએ. ઓકે. તો એક બ્લોગ આપણે રવાનો પણ લઈ લઈશું. પહેલા આપણે આ કરી દઈએ. જો અને ધીમે ધીમે હલાવ્યા રાખવાનું, નહીં ફી? હલાવ્યા રાખવું પડે બેટા, નકર સગડી છે ને એટલે સગડીમાં શું છે બહુ પાવર હોય. હા, અને બળી જાય. બળી જાય. ઓકે. તો ફૂઈ થોડું થોડું હલાવી રહી છે. જો આ કેટલું મસ્ત, બતાવો તો ફૂઈ. જો કેટલું મસ્ત છે. જોયું? હજી આ બનશે. આપણે આમાં સૂકો મેવો એટલે નથી નાખતા કેમ કે હું ખાતી નથી, નકર તો આપણે કોઈ બધું નાખે આમાં, પણ મારા માટે કંઈ ઓછું નાખે. નહીં ભાઈ? તમે આમાં શું શું નાખો? ભાઈ આમાં તમે શું શું નાખો? નકર સૂકા મેવામાં? સૂકા મેવામાં આપણે છે ને બદામ, પિસ્તા, ઓકે, કાજુ હા. બધું પડે ને બેટા. હા, થોડું થોડું બધું એડ કર્યો પણ બટ મને જરાય એ પણ કંઈ પસંદ નથી જ આવ્યું, એટલે આ એમને બની રહ્યું છે. હવે ઉકાળવા મૂકી દે થોડી વાર આપણે. અને હવે ઢાંકવાનું છે પૂઈ તો ઢાંકી દો. એમ ઢાંકી દે.
ઢકાતું હોય આ તો ઓકે આગળીઓ ઢકાઈ ગઈ એમ દબાવી દેજો. સેવ બની ગઈ ફૂઈ? હા બેટા સેવ બની ગઈ છે, ચાલો બધાય જમવા. યે સેવ બની ગઈ છે આપણી. જો ફાઇનલ લુક છે આ સેવનો. એન્ડ આવી જાઓ બધા જમવા માટે. સો વેલકમ બેક ગાઈસ. તો અમે જઈએ છીએ બહાર. ધીસ ઇઝ માય નોટ ફાઇનલ લુક બટ દાદી હજી તો માથું જોઈ રહ્યું છે બટ હજુ બાકી છે તૈયાર કરવાનું. નીચેનું પહેરી લીધું છે આપણે, ઉપરનું કંઈક ટોપ વિચારી કે આપણે શું પહેરીએ. બારે વરસાદ છે જો. થોડો થોડો આવે છે એન્ડ જેડસભાઈ હજી સૂતા છે. તો ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. નસીબની વાત છે બટ હું તોય નહીં. વિજયનો કોલ આવ્યો હતો કે નીચે જવું છે કે નહીં બહાર, બટ મેં કીધું આ વરસાદ તો હજી 2 મહિના રહેવાનો છે. સો અમે લોકો જાસી તો પણ જયરાજ જવું છે બારે જવું? બારે શું ખાવું કાને? બારે ઢોસો? સો અમે બધી પૂરી તૈયારી સાથે નીચે ઉતરી ગયા છે. ધીરજભાઈ ચલો તો બહુ ભાવ ખાઓ. ચલો બહુ એટીટ્યુડ છે. सो नहीं सकते किसी के हो नहीं सकते. સો અમે એક છે ને અમારા ફ્રેન્ડની છોકરી છે. હાય ગાતે મીરુ. સો અમે એને દાંડિયા ક્લાસીસમાં જાય છે તો અમે એને છે ને ડ્રોપ કરવા જઈ રહીએ. મીરુ તને આવડે કે બધું? બહુ જ મસ્ત ડાન્સ. આગળ જો તો ડ્રોપ કરવા ગયા છે અંદર. અમે મને વેઇટ કરી છે. નહીં ચાલુ? તો તારાની જીદ હતી, અમે માઇક તો લીધા છે પણ અમે યુઝ નહીં કરીએ. ફ્રેન્કી ખાવા આવ્યા છીએ. જયરાજ જોવે છે ફ્રેન્કી ખાય છે. તો જયરાજનો ઢોસો આવી ગયો છે. વિજય ઢોસો આવી ગયો ને જયરાજનો. મારી પાસે નહીં, મારે નથી ખાવું આજે. મેં ફ્રેન્કી ખાધી હતી. એક મારી પણ ખાઈ ગઈ ને વિજયની પી અડધી ખાઈ ગઈ છે, એટલા માટે હવે મારા પેટમાં જગ્યા નથી.
તો મારું જોઈને વિજયને પણ એમ થયું જયરાજ કેવું હાથે ખાવા મને તું વ્લોગિંગ કર જો વિજયને પણ એમ થાય છે કે હું બી માઇક વગાડી દઉં નહીં વિજય જય માતાજી બધાને કેમ છો મજામાં વરસાદ આવે કે અહીંયા અમારે એક જ આવે વરસાદ ફૂલ ચાલુ જ છે અને આ જયરાજભાઈના ઢોસો ખાવા માટે સ્પેશિયલ અમારે અહીંયા આવવું જ પડે અહીંયા ન આવી તો જયરાજભાઈ તોફાન કરે ધારા જોઈ લઈએ પણ કોઈ ધારાને જોજો હું જયરાજને પછી જોવો તો હાલશે તો ઘણા ટાઈમ પછી હું તમને દેખાઈ રહ્યો છું આમાં એનું કારણ એવું હતું થોડા કામકાજમાં માણસ પડી ગયા હોય બધે અમારે કરવું જ પડે એમ સારું તો બધા મજામાં છો ને સો વિજય હજી લગી મને નથી કીધું હું કેવી લાગુ છું કોઈ દી મને ન કીધું વિજય હું કેવી લાગુ છું એકદમ મસ્ત આનો મીનિંગ શું કાના હલકું ખાવાનું હો કાના બહુ મસ્ત કેવી લાગે લાગુ એકદમ મસ્ત તમે લોકો મને કેવું કેવી લાગુ છું એકદમ વિજય પેલા છે ને જમી લે એકદમ ફૂલ પેટે એ પછી વિજય ને એક જ વસ્તુ વિજય શું ને એનું મન પડી ગયું છે વાંધો ને ઉલટી કરી લેજો ભલે વોમિટ કરી નાખજો ત્યારે આ જમી લે ફૂલ આપડા નિમિત્ત બાર આપડે જમીને આપડે થાય કઈક અલગ અલગ જાતનું ત્યારે નિમિત્ત બાર જમી અને પછી કે મને વોમિટ છે એવું થાય છે પછી તો થાય જ નહીં મારે આવું ખાવાનું એમ સ્ટ્રગલ કરીને જમવાનું હોય ને જો અમારે સ્ટ્રગલ છો પેલા મને બેસાડશે વિજય એમ નહીં હવે સીધ જાય વિજય એક્ઝિબિશન માં ઓલું ગીત ગાયું તે ગાવતો પાછો મારા માટે હે ઓલું જીવ ને કઈક શાંતિ ન મળે એમ નહીં એમ ને તો અમે હમણાં છે ને પાર્ટીમાં વયો જવાનું તો નહીં વિજય પાર્ટીમાં જવાનું હતું અમને બી ત્યાં એક્ઝિબિશન છે બટ ત્યાં પૂરું થઈ ગયું અમને એમ કે ત્યાં છે ને એક્ઝિબિશન છે બારે એનું પોસ્ટર છે કે અંદર મતલબ લાગ્યું છે અને આપણે અંદર જોવા ગયા કે પાર્ટી ચાલુ પાછા ભાગી ગયું લાસ્ટમાં કોલ્ડ કોફી જરા દે મમ્મા So last this બર્ગર ચીઝમાં બહુ લોક કર્યો ભાઈ ઓલ બહુ ઓછી નાખી ચીઝ પણ ઇટ્સ ઓકે કામ ચલાવવું જોશે અમે બહારથી જમીને આવ્યા હતા બટ વિજયે ફ્રેન્કી થોડીક ખાધી હતી હવે એની ફરમાઈશ છે કે કેટલા વાગ્યા પહેલાં એ હું તમને કહી દઉં રાતના 11:30 થયા છે મને કે ભાત વગાડે ખાલી ફ્રાય કરશે તેલમાં પછી મને કે થોડીક તારે અડપ જેવું હોય ને તો એક નાનકડી ડુંગળી નાખજે હવે બાકી શું રહ્યો ને એ હું જાણવા માંગી રહી છું પહેલાં તો ડુંગળી
મને એમ હતું કે એક દિવસ હું આરામ કરી લઈશ, પછી મેં એને એ કીધું કે મને એમ હતું ભાઈ આજે હું આરામ કરીશ, આજે મારે કંઈ જમવાનું નથી બનાવવું. તો મને કહે તો રહેવા દો, તો તારે નથી બનાવવું. આપણે કહી દઈએ પછી આપણે હાલે જીવ હાલે, આપણે એમ તો બિચારાને કામ કરી દો. તો અમે તો આજનો દિવસ અમારો અહીંયા પૂરો થાય છે. અમે તો હજી જાગશું પણ નહીં જઈ રહ્યા ભાઈ, ટીવી જોવાનું ચાલુ છે. અમારો તો હજી દિવસ પૂરો જ નથી, હજી અમે ડોક્ટર રમશી, પછી અમે સૂઈશું. બધાને ગુડ નાઇટ. લાઈક શેર ફોલો એન્ડ જેના હજી લગી સબસ્ક્રાઈબ ન કર્યા હોય એ જલ્દી સબસ્ક્રાઇબ કરો, જલ્દી કરો. જય માતાજી.